नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ साक्षी। अहमदाबाद में न्यू रानी पारसिस कार्यकर्ताओं द्वारा युवा सम्मेलन का आयोजन। रविवार 23 अगस्त को अहमदाबाद के न्यू रानी क्षेत्र स्थित एएमसी ग्राउंड में युवाओं में देश प्रेम, संस्कार, सेवा, समर्पण की भावना विकसित करने के उद्देश्य से युवा सम्मेलन का आयोजित किया गया। स्वामी विवेकानंद के विचार युवा जागेगा देश आगे बढ़ेगा के संदेश के साथ आयोजित कार्यक्रम में युवाओं को प्रेरणादायक वक्तव्य, युवा संवाद, व्यक्तिगत विकास, नेतृत्व क्षमता, सेवा से जुड़ी विभिन्न गतिविधियों के माध्यम से प्रोत्साहित किया गया। कार्यक्रम का उद्देश्य युवाओं में प्रेरणा, शक्ति, संस्कार, सेवा, समर्पण की भावना को मजबूत करना रहा। कार्यक्रम में बड़ी संख्या में युवाओं ने उपस्थित रहकर आयोजन को सफल बनाया। नमस्कार, આજે 23 ઓગસ્ટ 2026 રોજ યુવા સંમેલનનું આયોજન કરેલું છે। તો શતાબ્દી વર્ષોના વિવિધ કાર્યક્રમોમાંથી એક એ આ યુવા સંમેલન છે, જેમાં યુવાઓ રાષ્ટ્ર પ્રત્યે પોતાના તન મનથી જોડાઈ શકે એ ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। આજના સમયમાં વર્તમાનમાં આપણે જાણીએ છીએ કે યુવાઓ કેવા કેવા માર્ગ ઉપર જઈ રહ્યા છે। તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ એમાં બધા જ આયુગ ગટના સ્વયંસેવકો સંઘમાં 100 વર્ષથી કાર્ય કરે છે અને સંઘની શાખાની શરૂઆત પણ એ રીતે થઈ હતી કે યુવાઓ અને બાલ્યકાળના સ્વયંસેવકોથી જ થઈ હતી। તો અત્યારે પણ યુવાઓ વધુમાં વધુ રાષ્ટ્રના કાર્યમાં સમર્પિત ભાવથી જોડાય એ ઉદ્દેશથી આ યુવા સંમેલનનું આયોજન કરેલું છે। સમયમાં બધા યુવાઓને એ જ આહવાન છે કે સ્વામી વિવેકાનંદની આપણને લાઈન ખબર છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। તો આપણે પણ આ રાષ્ટ્રના કાર્ય માટે પોતાની આળસ ખંખેરી પોતાના સમયનું સમર્પણ, આપણો સમય ક્યાં ક્યાં જાય છે એનું મૂલ્યાંકન કરી અને આપણા સમયનો સદુપયોગ આ રાષ્ટ્રના ઉત્થાન માટે કરીએ, એ જ અભ્યર્થના સાથે બધા યુવાનોને ભારત માતા કી જય।